સીતારામ બધાને. આજે છે રવિવાર અને વાગી ગયા છે સાંજના 5. હજી નવરી થવાનો વારો આવ્યો નથી. થોડીક વાર શ્વાસ લેવા બેહી લઉં. જ્યોત્સનાબેન શ્વાસ લેવા બેહે એટલે મનમાં વિચાર કરતા હશે કે હું શ્વાસ નહીં લેતા હોય. શ્વાસ લેવાનો અર્થ છે કે રવિવારે જે છે ને એટલા આખા ગોખેથી કચરા કાઢ્યા હોય. છેલ્લા વાત માનશો કે આજે બાનો મગજ જે છે ને અને બાનું વર્તન ઘણા સમયથી અવ્યવસ્થિત છે. એટલે નવીન કામ તો વિચારવાનું જ નહીં, પણ રેગ્યુલર કામ જે છે ને એ પડ્યું રહેતું હોય. કારણ કે ન રાતે સૂવે ન દીએ સૂવે, બે દી લગી ન સૂવે તો 1.5 દી લગી ઉતારીએ. હવે કાંઈ એનું ખબર ના હોય. ટોયલેટ કરે તો દિવસની અંદર 7-8 વખત કરે. એની કોઈ સીમા જ નહીં, તમે એનું વર્ણન ન કરી શકો. એક દિવસ મારા સ્ટાફના બેન આવ્યા હતા ને એક દિવસ રોકાવા, વિડીયોની અંદર તમે જોયું હશે, તો કહેતા હતા કે હદ છે જ્યોત્સનાબેન તમારું મગજ, કે કેમ તમે આને સહન કરી શકો. એટલે બહુ અઘરું છે. આપણે બધા કહેતા હોઈએ, આપણે જેણે સાચવા હોય એને ખબર જ હોય, આપણે વર્ણન કરવાની જરૂર ના પડે. વ્યવસ્થિત હોય ને તો વાંધો ન આવે. માણસને રોટલો દેવો તો કોઈને વહમ જ નથી પડતો, પણ થોડુંક આ જે છે એ ટોયલેટ બાથરૂમનું ને મગજ ને થોડોક ને હમણાં તો જે છે ને આપણે મારવા ધોડે. બધાઈને તમને મારે, તમે બાજુમાં બેહો ને ખીચ ચડે તો મારવા માંડે. એના દીકરાને ચીટ લેવી જ કે કાલ તોડી લીધો, તો મને જરાક ભૂલી જાય કે હું જોતી છું એમ. મને ન ભૂલતા, પણ હમણાં તો મારી એરે એવું વર્તન કરે. એટલે આવું છે. જો 4 પગે ઘરની અંદર આટા મારે જ. વાસણ છે ને ઉપર મૂકે નીચે મૂકે, ઉપર મૂકે નીચે મૂકે ને તો એનું તો હવે ચાલુ જ રહેવાનું છે. પણ હું મારું કામ કરી લઉં થોડીક વાર, એટલે બેહી લઉં શાંતિથી, પછી પાછું કામ કરું. નવરી બેઠી હોય ને એટલે વિચાર આવે કે માણસ કાતરની ચોરી કરે અને પછી સોયનું દાન કરે, અને પછી ઊંચે જોઈ અને વિચાર કરે કે સ્વર્ગથી વિમાન કેમ ન આવ્યું. એનો અર્થ એવો છે કે ભ્રષ્ટાચાર કરી અને ખૂબ ધન મેળવે, બીજાના લોહી ચૂસી બીજાનું શોષણ કરી અને એટલો ધનોપાર્જન કરે કે પોતાની 70 પેઢી નહીં 700 પેઢી ખાય ને ખુદ પોતાને ખબર ના હોય કે પોતાની પાસે કેટલો પૈસો છે. એના માટે એણે સ્પેશિયલ એકાઉન્ટ રાખવો પડે એના પોતાના હિસાબ માટે થઈને. અને પછી જે છે ને એ સોય જેટલું દાન કરે. એટલે થોડું ઘણું મંદિરોની અંદર ક્યાંય એવું દાન કરી, સોશિયલ મીડિયાની અંદર એના વિડીયા બનાવી અને પોતે જે છે એ દાની માણસ તરીકે પોતાને સાબિત કરે. અને પછી મનની અંદર આનંદની અનુભૂતિ કરે કે હાઈસ, મેં ઘણું બધું દાન કર્યું, ઘણું બધું પુણ્ય કમાણું. ઈશ્વર જે છે એ મને તેડવા માટે થઈ અને યમરાજાને નહીં પણ પોતે ખુદ આવશે. મિત્રો, આમ ચોરી કરી, ભ્રષ્ટાચાર કરી, અનીતિથી ધનોપાર્જન કરી અને તમે દાન કરો, એ દાન છે એ દાન કહેવાય નહીં. એ દાન ન કહેવાય, એ આંગળી કરી કહેવાય. તમે પરસેવાનો દિવસની અંદર મજૂરી કરી અને 100 રૂપિયા કમાતા હોય, એ 100 રૂપિયામાં તમે તમારા બાળકો, તમારા પરિવારજનો, તમારા માતા પિતા માંડ 2 ચોગા ભેગા કરી અને દિવસો પસાર કરતા હોય, અને એમાંથી તમે કોઈ 1 રૂપિયાનું પણ દાન કરો ને તો એ અબજો રૂપિયા જેટલું દાન છે. ઈશ્વર આ દાનને જે છે એ સ્વીકાર કરે છે અને એને સ્વર્ગથી વિમાન આવે. કારણ કે પોતાના પરસેવો પાડેલા મનુષ્યો એ પોતાના જરૂર હોવા છતાં પોતાનું પૂરું નથી થતું, છતાં પણ પોતે જે છે એ બીજા માટે સારું વિચારે છે. ક્યાંય પણ એણે અનીતિથી 1 રૂપિયો પણ ઉત્પન્ન કરેલો નથી, તો એને સ્વર્ગમાંથી વિમાન મળે, ભ્રષ્ટાચારીઓને નહીં. આજે આપણે બધા જોઈએ છીએ કે લગભગ માણસને શોર્ટકટ બહુ ગમે છે. રાતોરાત કરોડપતિ થવું, રાતોરાત નામના કમાવી, રાતોરાત બધું ધનોપાર્જન કરી લેવું. પણ એ જે છે ને એનું આયુષ્ય બહુ લાંબુ ના હોય, અને કદાચ આપણા પુણ્ય સારા હોય અને લક્ષ્મી આપણા ઘરની અંદર ટકી પણ રહીએ, પણ એ શાંતિ આપનારી હોય નહીં, સંતોષ નથી મળતો એને. આપણે ઘણા એવા ધનિકોને જોયા છે કે 4 કમાન્ડો એની સાથે ફરતા હોય, એને મળવા માટે થઈને સ્પેશિયલ અપોઇન્ટમેન્ટો લેવી પડતી હોય આપણે, અથવા તો મળી જ ના શકાતું હોય, પણ એના જીવને ક્યારેક પૂછજો કે એને શાંતિ છે. હજીની જે લાલસા જે છે એને સુખ અને ચેન આપતી નથી. અને આપણે આપણું વિચારીએ, હું તો બીજાનું કોઈનું નહીં, મારું વિચારું કે બસ
જેવા પથારીમાં પડ્યા ને એની સેકન્ડે નીંદર ફરોડવા માંડ્યા. જ્યાં નવરા થયા બેઠા એટલે પરમ શાંતિની અનુભૂતિ. હવાર પડે હાંજ પડે, હાંજ પડે હવાર પડે, કેમ દિવસ અને રાત પસાર થાય એ આપણને ખબર પડતી નથી. કારણ કે આપણા જે લગભગ મધ્યમ વર્ગના લોકોની વાત કરીએ ને તો આપણે બધા જે છે ને ખૂબ પરસેવો પાડી અને કામ કરતા હોઈએ છીએ. સંસ્કૃતની અંદર એક સરસ મજાની સૂક્તિ છે જે મને બહુ વારંવાર કહેવાનું મન થાય છે કે અન્યાય ઉપાર્જિતાણી દ્રવ્યાણી 10 વર્ષાણી તિષ્ઠતી પ્રાપ્તે છે એકાદશે વર્ષે સમૂલમ હિ વિનશ્યતિ. અન્યાયથી મેળવેલું ધન, આનો મતલબ એવો થાય છે કે અન્યાયથી મેળવેલું ધન એ 10 વર્ષ ટકે છે, 11મું વર્ષ બેસતા જ એ સમૂળવું નાશ પામે છે. એટલે આપણે ગમે એટલું ધન જે છે એ અન્યાયથી મેળવીએ તો 10 વર્ષ ટકે. કદાચ આપણા પુણ્ય સારા હોય તો એનાથી વધારે ટકે, પણ એ નાશ તો ચોક્કસ પામે. કારણ કે લક્ષ્મીના 2 પ્રકાર છે, એક ગજલક્ષ્મી અને એક ગરુડ લક્ષ્મી. ગજલક્ષ્મી એટલે એવા પ્રકારની લક્ષ્મી કે જે રાતોરાત આપણી ઘરની અંદર ગરુડ લક્ષ્મી એટલે એવા પ્રકારની લક્ષ્મી કે જે રાતોરાત આપણા ઘરની અંદર આવે, રાતોરાત આપણે કરોડપતિ થઈ જઈએ અને અચાનક જ જે છે એ આપણે ખૂબ ધનવાન રોડપતિમાંથી કરોડપતિ બની જઈએ. તો જેટલી મિત્રો સ્પીડ લક્ષ્મીની આવવાની હોય ને એટલી જ સ્પીડ એની જવાની પણ હોય. કારણ કે એ જે વેગે આવે છે ને એ જ વેગે પાછી ચાલી જાય છે. આપણા બધાયના ઘરની અંદર છે ને ગજલક્ષ્મી છે. આપણે વિચાર કરીએ ને તો આપણો 10,000 પગાર હોય ને એમાંથી આપણે એક મહિને 200 બચાવ્યા હોય, એક મહિને 300 બચાવ્યા હોય, એક મહિને 500 બચાવ્યા હોય, કરકસર કરી અને ધીમે ધીમે આપણે બચત કરી અને આપણે થોડા ઘણા પૈસા ભેગા કર્યા હોય અને આ પૈસા જે છે એ આપણી પેઢીને મળે એ વર્ષો વર્ષ ટકે છે. કારણ કે જેવી ગતિએ એ આવી છે એવી જ ગતિએ જાશે. એટલે એનું નામ પાડ્યું છે ગજલક્ષ્મી. રાતોરાત કરોડપતિ થવાના સપના જોઈ અને હાથે કરી અને દુઃખના ડુંગર ક્યારેય ઊભા કરવા નહીં અને ખોટો ભ્રષ્ટાચારીનો પૈસો મેળવી અને દાન કરવાના દેખાવ કરવા નહીં. મનુષ્ય કદાચ તમને દાની કહેશે, સોશિયલ મીડિયાની અંદર તમારી વાવા થશે, પણ જે અંતર્યામી છે, 1000 હાથવાળો છે, એને બધી જ ખબર છે કે તમે માણસને તો ઠીક ભગવાનને પણ મૂકતા નથી. ચોરી કરી અને તમે મને ભોગ ધરવા આવો છો એટલે જ કદાચ ભગવાન શ્રી કૃષ્ણને જ્યારે જમણવારનું નિમંત્રણ મળ્યું ત્યારે એણે વિદુરજીની ભાજી પસંદ કરી હતી, દુર્યોધનના 56 ભોગ નહીં. આટલું જો સનાતન સત્ય સમજાઈ જાય તો જીવનની અંદર અનીતિના માર્ગથી આપણે ક્યારેય પણ 1 રૂપિયો મેળવીએ નહીં. મિત્રો, આવા જ મારા વિચારો સાથેના વિડીયોઝ જો તમને ગમતા હોય તો વિડીયાને ચોક્કસ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ. સીતારામ બધાયને. હું ને બા પકડવાદા રમીએ. બા 4 પગે હાલીને આગળ જાય અને હું એની વાહે જાઉં. બેહાડવા બહુ મુશ્કેલ થઈ ગયા છે. બેઠા છે ત્યારે જમીન ઉપર બેઠા છે અમે હાહુ વહુ. કઈડલા પાથરેલા એમનેમ પડ્યા, એની ઉપર કંઈક ચાપલી બેહી જાય અને અમારે જો 4 પગે હાલવાનું ચાલુ. જો હજી એ બંધ નથી, જો હાલે જો એની વાહે મારે ફરવાનું. મોઢું અવિરત ચાલુ રાખે, જો નોન સ્ટોપ મોઢું જોવો એનું. ચાલે પાછા જો ભાગે છે. બાજુમાં બેહી ગઈ તો એ હક નથી. બેહો ને, હેઠા બેહો. સીતારામ. 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 હા. હરિનું નામ કૃષ્ણનું વિઠલાનું હા એમ બોલાય. સીતારામ 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 બોલાય, અડિયું ન કઢાય. હા. રામ લક્ષ્મણ જાનકી સદા કરો કલ્યાણ. હક નથી. જો હાલે ચાલે 4 પગે હાલવાનું ચાલુ જ છે. એક ઘડી
વખત નથી જો વળી કપડા હરખા બા હરખા બેસી જાઓ હરખા બસ આમ બેસી જાઓ હા તો ઈ તો લઉં હું હા લ્યો હા બસ 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 એક ઘડી आधी घड़ी आधी घड़ी में पुण्य बैठा कंत करे कोटम कोटम अपराध 100 वर्ष बैठा सत्संग में जीवन गाफल होय तुलसी आ संसार में भात भात के लोग सोड़ से मिल चालिए नदी ना संजोग जनों का पाप न छूटे का हरि भजन का सत्संग राजा सौ वागी રહ્યા पर द्वार के पास शंभु गया कैलाश निज निज आश्रम पधारो सियावर रामचंद्र की जय પવન સુત હનુમાન કી જય થોડીક વાર બેહાડીએ બેહે તો ભગવાનના નામ લઈએ પણ બેહે તો થાય ચાર પગે ઘહેરે જ રાખે બેહે ને તો એના જીવને શાંતિ રહે થોડીક વાર બેહે ને તો એના જીવને શાંતિ રહે બા નીચે એટલા આટા મારે છે નીચે લોક બે મારી દીધા અને ઉપર સાફ સફાઈ કરવા આવી 2-3 દિવસ થયા ખાલી કચરા વાળી નાખું પોતા નથી થતા પછી એમ થાય કે આજ શાંત બેઠા જ થોડીક વાર અને કાંઈ ખંડેર નહીં કરે તો ઉપર પોતા કરું નહીંતર જવા દઉં ઉપર તો એક હું ખાલી રાતે હુવા આવું 2-3 કલાક 3-4 કલાક હું બાકી તો કંઈ નાના છોકરા તો છે નહીં કે કંઈ ગંદુ કરે સાફ સૂફ બધું નીચે જ કરવાનું હોય ને હાલે છે આમ લાઈફ જાય જ્યોત્સનાબેનની જિંદગી હારી નહીં જીવવું થાકી નહીં જીવવું એના કરતાં હરખાતા જીવવું સારું કામ કરતી જાઓ ભગવાનનું નામ લેતી જાઓ મારો ભૂતકાળ યાદ કરતી જાઓ કે ઈશ્વર પહેલાં કરતાં તો આમ જોઈએ તો ઘણું બધું સારું છે 5 કિલો લઈને 5 કિલો ખાતા ખિસ્સામાં 1 પૈસો નંબરે કોલેજ કરતી ને મિત્રો હું મારી વાત કરું અહીંયા હું કોલેજ કરતી માધવાણી કોલેજની અંદર મેં 3 વર્ષ કોલેજ રેગ્યુલરની અંદર કર્યા એ પરિસ્થિતિ અમારી એવી હતી કે એક જ રિક્ષા કમાવાવાળો એક છોકરા 2 નાના મારા અને મેં ભણવાનું ચાલુ કર્યું પછી 2 જ ડ્રેસ મારી પાસે હવે અત્યારની પેઢીને આ બધું ખરેખર વિચારવા જેવું છે 2 જ ડ્રેસ એટલે એક દી આ ડ્રેસ પહેરું બીજે દી બીજો ડ્રેસ પહેરું વળી ધોઈને ત્રીજે દી એમ મેં 2 વર્ષ કાઢ્યા પછી ધીમે ધીમે મારી સ્કોલરશીપને મળે ને એમાંથી વળી 2-3 ડ્રેસ લઉં ઘરની અંદર તો કહેવાય નહીં કે મારે કપડાં લેવા કોલેજ કરું તી મને કપડાં લઈ દો કારણ કે ભણવું તું મારે સધર ઘરને મારે બનાવવું હતું કોઈને આપણે કંઈ કહી જ ના શકીએ ગમે એવા સધર હોય ગમે એવા બીજા ઓલા હોય એટલે આ રીતે ગરીબીની હસ્તરેખા નીચેથી જીવા આજે હું મારી અલમારી ખોલું ને કબાટ એક નીચે આપણે કબાટ છે નાનકડો ઉપર 2 કબાટ છે આખા છલોછલ મારા કપડાથી ભર્યા છે એટલે સેજે મને એમ થાય ને કે કોઈને જરૂર છે અને બિચારા મારા એક પટાવાળા છે નામ આપણે કોઈના ના લઈએ પણ બિચારા જઈએ તો એમ કે જ્યોત્સનાબેન તમારે જરાક ઓલા ડ્રેસ થઈ ગયા હોય ને તો મારે સીવડાવવા નહીં નવા અત્યારે 300 તો સિલાઈ લઈએ 300-500નું કાપડ લઈએ તો 800 તો એક ડ્રેસમાં બિચારા ગરીબ હોય માંડ ઘર હલાવતા હોય કારણ કે મેં આ પરિસ્થિતિથી હું વાકેફ છું એટલે હું એમ કહું કે તું છે ને સીવડાવતી નહીં મારાથી નાની છે ને મારા બધા રિસ્પેક્ટ મને વધારે કરે હું બધાથી મોટી એટલે હું એનું તું સીવડાવતી નહીં મારે છે ને કપડાં હું વાસણવાળીને દેતી નથી અને આમે નવા મારા કપડાં હોય એટલે હું ક્યાં પહેરું પછી દઈ દઉં 8-9 ડ્રેસ 2-3 મહિના 3 મહિના થાય એટલે મને એમ થાય કે હવે મારે નથી પહેરવા વાસણવાળીને દઈએ ને ઠોચરા લેવા ને ઠોચરા તો આપણે કંઈ વાપરતા નથી અને હવે વહુના વહાવી લીધા મારે પૈડા એ વધે જ એમને થપ્પા કરીને મૂકી દીધા છે પછી એને દઈ દઉં એવી ખુશ થાય બિચારી ત્યારે મને મારો ભૂતકાળ યાદ આવે કે એ સમયની અંદર મને કોઈ કહેવાવાળું નહોતું કે બેન તમે કપડાં લેતા નહીં મારા કપડાં પડ્યા કદાચ આપણે એ સમયની અંદર છે ને કોકના કપડાં આપણે આપ્યા હોય ને તો આપણે હરખ થાય એટલે આ ફિલિંગને હું સારી રીતે સમજી શકું ને તો ભૂતકાળ યાદ કરું ને તો મને એમ થાય કે ઈશ્વરે ઘણું બધું દીધું છે આજે પરિસ્થિતિ બહુ સારી છે મારી ચાપલી મારી વાહ આવે હું જ્યાં આવું ને દોડીને આવે કે મારી મમ્મી ક્યાં વહી ગઈ
મારું છોકરું છે, ચાપલીન બાન બધા પરિવાર બહુ મોટો છે અમારે. તો આપણી આસપાસ જરૂરિયાતમંદ હોય, આપને એવું લાગતું હોય કે ખરેખર આને જરૂરિયાત છે, તો આવા વ્યક્તિઓને ખરેખર હેલ્પ કરીએ ને એ જીવનની અંદર સારું છે, આપને અંદરથી ખુશી થાય. અને એવું નથી કે જૂના કપડાં જ હું લઈ દઉં. મને ક્યારેક એમ થાય ને કે મારી યુટ્યુબની અંદરથી જરૂરથી વધારે પૈસા આ વખતે આવેલા છે, મારે જરૂરિયાત છે એનાથી, તો હું નવા કપડાં લઈ દઉં, આ કોરા કપડાં લઈ દઉં. દુકાનેથી જઈને સીધું કાપડ જ લઈ દઉં, અથવા તો એને કહી દઉં કે લ્યો આ પૈસા અને મને કાલ બતાવજો કાનું તમે હું લઈ આવ્યા. કારણ કે નહીંતર બાયુના જીવ એવા હોય વાપરી નાખીને કપડાં જ લઈ આવજો એટલે તમારે નવા કપડાં થઈ જાય એમ. એટલે આપણે જ ભગવાન થોડું ઘણું આપે તો ઉપર તો કાંઈ લઈને જવાના નથી, આ ફાઇનલ છે. અને છોકરાઓને તો જેટલું દેવું ને એટલું એને ઓછું જ ખાવાનું છે. અને એ કોઈ દિવસ જે છે ને એનો પૈસાનો કોઈને ઓટકાર, ધીરુ અંબાણીના છોકરાને મુકેશ અંબાણીના એવું ઓટકારથી આપને આવે, એટલે એનો તો કોઈ દી ઓટકાર આવવાનો નથી. કર્યું એ કામ અને લીધો એ લાવો, ભોગવે એ ભાગ્યશાળી, એમ કરી અને આપણા હાથ પગ હાલે ને આપણાથી જ્યાં સુધી દેવાય છે અને દઈ હગીએ છીએ ત્યાં સુધી દઈ જ દેવાનું. કારણ કે પ્રજાને જેટલું આપશો ને એટલું ઓછું થાય. ઓલા તો ખુશ થાય. આપણી પ્રજાને તો આપણે આપીએ, કાંઈ નવાઈ કરતા નથી, પણ બીજા માટે કંઈક જ્યારે કરવાની ભાવના થાય ને તો ખરેખર સારું કહેવાય. તો ઈશ્વર જો તમને પણ એવું મોકો આપે અને તમારા જરૂરથી તમારી પાસે વધારે હોય તો અન્નદાન, વસ્ત્રદાન, રક્તદાન, શિક્ષાનું જ્ઞાન, વિદ્યાનું દાન, આ બધા મહત્ત્વના દાન છે. તો ચોક્કસ કરવા. આવજો, વિડીયોની અંદર આગળ બન્યા રહેજો. સીતારામ.